માં અસરગ્રસ્ત વિસ્તારોની સ્થળ મુલાકાત લઈ રાહત અને પુનઃસ્થાપન કામગીરીની પ્રગતિની સમીક્ષા, અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી. માતરમના અપમાનને ફોજદારી ગુનો બનાવતું બિલ રાજ્યસભામાં પસાર થયું. 3 વર્ષની જેલ દંડ અથવા બંને. લોકસભામાં પેપર લીક વિરોધી સુધારા બિલને મંજૂરી. 10 વર્ષની જેલ, 50 લાખનો દંડ, ઝડપી તપાસ અને ટ્રાયલ. શ્રી નીતિન ગડકરીએ કહ્યું કે હાઈવે તૂટી પડવા બદલ 11 માર્ગ મંત્રાલયના અધિકારીઓને હટાવાયા. પેકેજિંગનો ₹36.36 કરોડનો આઈપીઓ 30 જુલાઈએ ખુલશે. ના પાવન પર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિજયનગરના ઇટાવળી ગામે રામેશ્વર મહાદેવના દર્શન કરી લોક કલ્યાણની પ્રાર્થના કરી. AMNS ઇન્ડિયા ખો-ખો હાઈ પરફોર્મન્સ સેન્ટરે રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટતાના 2 વર્ષ પૂરા કર્યા. ગાંધી પ્રાથમિક શાળામાં ગુડ ટચ બેડ ટચ જાગૃતિ કાર્યક્રમમાં બાળકોને સુરક્ષા મંત્ર અપાયો. માટે દોડવાનું શરૂ કરનાર ગુલવીર સિંહે હવે કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી. પુત્ર સુનિલ આનંદનું 70 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી અવસાન, પરિવારે પુષ્ટિ આપી. સમાચાર ટુડે ન્યૂઝ ચેનલની ટીમ અને જે સત્ય છે તે જ બતાવશે. આપ જોતા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ. ગુજરાતની ધરતીનું ગુજરાતીઓ માટે જ, એટલે કે સમાચાર ટુડે ન્યૂઝ. અમારી સમાચાર ટુડે ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ સાથે. મળશે દરરોજ ઇનામ જીતવાની તક. અમારા સભ્ય બનો, જોડાઓ અમારી સાથે.